હાય ગાઈસ, કેમ છો? મજામાં હશો? જેજી ક્રિએશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે હાર્ટ સ્ટીચ વિશે શીખવાના છીએ। આપણે પહેલાં પેન્સિલથી યા ચોક વડે હાર્ટ ડ્રો કરી લેવાનું છે। સિમ્પલ હાર્ટ શેપ ડ્રો કરી લેવાનું છે અને એક્ઝેક્ટ વચ્ચે પોઈન્ટથી ઉપરથી સોય નીકાળીને નીચે પોઈન્ટ સુધી લઈ જવાની છે। એવી રીતે પહેલાં આપણે એક સાઈડ જમણી બાજુ પહેલાં આપણે પૂરું કરી લઈશું, એના પછી જ આપણે ડાબી બાજુનું સ્ટાર્ટ કરશું। તમે જોઈ શકો છો વિડીયોમાં, ઉપરથી મેઇન પોઈન્ટથી સોય નીકાળીને નીચેના પોઈન્ટ સુધી સોય લઈ જવાની છે, જેથી આપણી સીધી ઊભી લીટી જેવું થતું જશે। તમારે ડ્રો કરી લેવાનો છે, પછી ધીરે ધીરે કરીને કરતા જવાનું છે અને દોરો ખાસ કરીને દોરો ટાઈટ રાખવાનો છે, જેથી તમારો પરફેક્ટ શેપ આવતો જશે। આવી રીતે તમારે એક જમણી સાઈડ પહેલાં કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આ જમણી સાઈડનું કમ્પ્લીટ છે। હવે આપણે ડાબી બાજુ જોઈ શકો છો તમે, એક દોરો ટાઈટ રાખવાનો, જમણી બાજુનું લાસ્ટ લીટી કરી લઈએ છીએ। હવે આપણે એવી રીતે જ સેમ જમણી બાજુ કર્યું છે, એવી રીતે જ આપણે ડાબી બાજુ કરતા જવાનું છે। એક મેઇન પોઈન્ટથી સોય નીકાળવાની છે ઉપરની બાજુથી અને નીચેની બાજુ તરફ લઈ જવાની છે। આવી રીતે તમારે કરતા રહેવાનું રહેશે। પહેલાં જમણી તરફ કરી લેવાનું અને પછી ડાબી તરફ વળવાનું। બંને સાઈડ આવી રીતે સેમ પ્રોસેસ રહેશે। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જે ક્રિએશનના એમ્બ્રોઇડરી વર્કના ક્લાસ પણ ચાલે છે, તમે એમાં બી જોઈ શકો છો। ચેનલ ઉપર તમે જોઈ શકો છો વિડીયોમાં। આવી રીતે આપણે ડાબી બાજુ કરતા રહેવાનું રહેશે, જેથી તમારો પરફેક્ટ આવતો જશે શેપ। એવી રીતે જ કરતા રહેવાનું છે। દોરો ટાઈટ રાખવાનો છે, તેનું તમારે ખાસ યાદ રાખવું પડશે। દોરો ઢીલો હશે તો શેપ બગડી શકે છે। આવી રીતે તમારે કરતા રહેવાનું રહેશે, જેથી તમારો પરફેક્ટ શેપ આવતો જશે। તમે જોઈ શકો છો પહેલાંના વિડીયોમાં નીચેનો શેપ શીખવાડ્યો હતો અને આ વિડીયોમાં ઉપરવાળો છે। બાય ગાઈઝ।